જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા. સીધા જ આપણે વાત ઉપર આવીએ. તમને એમ થતું છે આ બધું રૂપ જોઈને કે આ ભાઈને શું થઈ ગયું, પણ ગૌ માતાની કૃપા. ગૌ આધારિત આ પેસ્ટ બનાવી છે. ગૌ માતાના ગોબરમાંથી તમને એમ થતું હશે કે ગોબર તો કઈ રીતે લગાવી શકે, પણ હું 6 મહિનાથી આ પ્રયોગ કરીને મારા શરીરને મેં કેમિકલ મુક્ત કર્યું છે. 6 મહિનાથી આ પેસ્ટથી નાહું છું સવારમાં. આખો દિવસ તરોતાજા, શરીર એકદમ ઠંડુ ઠંડુ રહે છે. આજના સમયે જે 41, 42, 43 સેલ્સિયસ ડિગ્રીનું જે તાપમાન છે એ મને અસર નથી કરતો, મતલબ ફીલ થાય છે, પણ શરીર એકદમ મારું કુલ રહે છે. આપણા શરીરની રચના 36 સેલ્સિયસ ડિગ્રી આપણું બોડી 30 થી 36 મેન્ટેન કરતું હોય છે પ્રાકૃતિક રીતે. અપ જાય ત્યારે બધા અનબેલેન્સો થતા હોય છે. બીજું એક રાજની વાત કહું કે આપણા શરીરની અંદર સૂર્ય અને ચંદ્ર હોય છે. એવરેજ લોકોમાં બગડેલા છે, એની હિસાબે બધા જ પ્રોબ્લેમો છે. વિશેષ એમાં વાત નથી કરવી. તો ગાય માતા એક જ એવા છે કે એમની પાસે સૂર્ય અને કેતુ નાડી છે. સમજાય તો ડિટેલમાં જવું હોય તો પછી વાત કરીશું, પણ સૂર્ય અને કેતુ ગાય માતા પાસે છે. આપણા શરીરની અંદર સૂર્ય અને ચંદ્ર છે. તો ગાય માતા પાસે જે સૂર્ય નાડી છે, આપણી પણ સૂર્ય નાડી છે, એને બેલેન્સ કરવા માટે આ પેસ્ટ બેસ્ટ છે. 6 મહિના અનુભવ મારો કરેલો છે. બહુ લોકોને મેં આપ્યું છે. હાઈ બીપી, હાઇપરટેન્શન, શરીરની અંદર ઘણા પ્રોબ્લેમો હોય છે, એમાંથી એને રાહતો મળી છે. અમે અપનાવ્યું છે, લોકોની પાસેથી રિવ્યુ લીધા છે. ત્યાર પછી જ હું આજે વિડીયો દ્વારા આપણી સમક્ષ મૂકી રહ્યો છું. તો આપ પણ અપનાવો. ગાય માતા આપણે રાખી નથી શકતા, પણ ગાય માતાની દરેક પ્રોડક્ટ આપણે અપનાવી શકીએ છીએ, રાખી શકીએ છીએ, જીવનને નિરોગી રાખી શકીએ છીએ. ઋષિ મુનિઓને દેન હજારો વર્ષો પહેલા જે આ કીધેલું હતું આપણે ભૂલી ગયા હતા. મેં કોઈ શરૂઆત કરી નથી, પણ જે ભૂલી ગયા હતા એને રિપીટ કરીને આપણા જીવનમાં અપનાવી એવી મારી દરેક લોકોને કહેવાય ને કે વિનંતી છે કે અપનાવો. દવાઓથી મુક્ત થવું હોય તો, બાકી તો દવાઓ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે. 50, 60, 70 વર્ષ પહેલા દવાઓ હતી નહીં, મેડિકલો હતા નહીં, હોસ્પિટલો હતી નહીં. એની પહેલા પણ જીવન હતું. હજારો વર્ષ પહેલા જીવન હતું. તો એ લોકો કેમ નિરોગી રહ્યા છે? કારણ આ નેચરલ પ્રાકૃતિક સાથે જીવન જીવતા હતા. તો આપણે થોડા વર્ષોમાં ભૂલી ગયા છે, તો આજે પાછું અપનાવીને શરૂ કરીએ. આ પેસ્ટથી એકવાર નાવ, બીજી વાર તમે કહેશો કે આનાથી જ નાવવું છે. કેમિકલ કે સાબુ બધું તમે છોડી દેશો. 6 મહિનાથી તો મેં મારા શરીરને કેમિકલ મુક્ત કર્યું છે. મારા અનુભવ અને બીજા લોકોના અનુભવમાંથી આપણી સમક્ષ કહી રહ્યો છું. અપનાવવું ન અપનાવવું હોય તો પોતાની સ્વતંત્રતા છે, પણ હું કોઈ એડવર્ટાઇઝ નથી કરતો. મારી ગૌશાળાની કોઈ એડવર્ટાઇઝ નથી કરતો. પણ જે લોકો અમારી પર ભરોસો મૂકે છે, એ લોકો દરેક અમારી પ્રોડક્ટ અપનાવીને પોતે અને પોતાના પરિવારને રોગમુક્ત રાખવાની કોશિશ કરી રહ્યા છે, અને બહુ જ સારું રિઝલ્ટ છે. તો તમે પણ અપનાવો. આ તમારા માટે પણ છે. જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા. નમસ્કાર.